તો મહેમાન આજે આપણે કરવાનું તો ગાડીનું ઓઇલ છે ને થોડું ઘણું કામ છે, પણ કાળુભાઈ લઈને પહોંચી જાય આપણે ગાડીએ જઈને કાળુભાઈએ કામ ચાલુ કરી નાખ્યું, કાઢી નાખ્યું ફિલ્ટરની હાલત જો ભાઈ કેવી કરી નાખી છે. બોનટ ઊંચું કરીને ભાઈ કાળુભાઈ કે ડીઝલ લાવવું પડશે, એન્જિન વોશ કરવું પડશે એટલે કે ચકાચક થઈ જાય. તો ભાઈ કાળુભાઈએ ડીઝલ નાખવાનું ચાલુ કર્યું અને થોડી ઘણા ગાડી ચાલુ કરી નાખી એટલે એન્જિન વોશ થઈ જાય. પછી ડીઝલ કાઢીને કાળુભાઈએ ઓઇલ નાખી દીધું. પછી પહોંચી જાય આપણે શૈલેષભાઈને બોડીવાળાને કારખોને સુનિલભાઈ પાસે વાયરિંગ કરાવવા. તો સુનિલભાઈએ કીધું કોમ કરવાનું ચાલુ કર્યું. સુનિલભાઈ હવે કોમ કરીને રાખો, જે કોમ હોય કહી દીધું, તમે ત્યારે ફોન કરજો મારા નંબર પર. સુનિલભાઈને કોમ બતાડીને આપણે રિવર્સ વોરંટ લેવા પહોંચી જાય. સુનિલભાઈએ કોમ ચાલુ કરી નાખ્યું, કોમે ફાઇનલી વાયરિંગનું કામ તો આપણી ગાડીનું પૂરું. સુનિલભાઈએ બેટરીના વાયરના જે 4 બાજુ હતો ને એ પણ કામ કમ્પ્લીટ કરી આવ્યું છે. ને લાઇટનું કામ તો હાલ ખબર નહીં પડે, રાતે હું તમને લાઇટ બધી ચાલુ કરીને બતાવીશ કે શું શું કામ કર્યું છે. કામ ભાઈ એક નંબર બેસ્ટ કર્યું છે ને ભાઈ વ્યાજબી કામ કર્યું છે અને ખૂબ મહેનત કરી છે. સુનિલભાઈ કે આપણે તો ભાઈ વાયરિંગને મજૂરીથી કોમ છે, તમે સ્પેર પાર્ટ ગમે તોથી લાવો ને એ મારે કોઈ મતલબ નથી. પછી પહોંચી જાય આપણે શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ અમારા દરવાજાનું કામ ચાલુ કરી નાખ્યું, કાચ નહોતું ચડતો એ કરી નાખ્યું, 2 લાઇટો નહોતું મળતી એ આખા અશોક લેલેન્ડના શોરૂમમાં જઈએ ને તોય નથી મળતી, એ શૈલેષભાઈ બોડી કોમવાળાએ આપણને ખૂબ સપોર્ટ કર્યો અને ખૂબ સરસ કોમ કરી આલ્યું છે. હજી આ જાળીમાં અંદર લાઇટ મારવાની છે, અંદર લાઇટ મારવાની છે, શોમાં ઘણી બધી લાઇટો હજી લાઇટિંગ ગાડી લાગશે એક નંબર. ને ગાડી કેવી લાગી ને કોમ કેવું લાગ્યું એ કમેન્ટ કરવાનું ના ભૂલતા.